ચલો હવે જોઈએ ઉદાહરણ 6.3. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાંગ એલ આકારની લેમિના એટલે કે પાતળી સપાટ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તક્તીનું દળ 3 કિલોગ્રામ છે. હવે અહીંયા જુઓ, આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ જે એલ આકારની પાતળી સપાટ તક્તી જે છે ને 3 વિભાગોમાં વિભાજિત કરેલી છે અને દરેક વિભાગ જે છે એના પરિમાણ સમાન છે અને આ સમાંગ તક્તી છે એટલે આ જે પ્રત્યેક એનો વિભાગ છે તેનું દ્રવ્યમાન પણ સમાન હશે. બરોબર. હવે જુઓ કે એલ આકારની પાતળી પ્લેટને 3 ચોરસોમાં વિભાજિત થયેલી અહીંયા બતાવી છે. તો દરેક ચોરસની બાજુ 1 મીટરની થશે. તો અહીંયા આપણે આકૃતિની અંદર જુઓ કે જુદા જુદા બિંદુઓના જે યામો દર્શાવ્યા છે તેને આનુષંગિક દરેક ચોરસ નાની પ્લેટ જે છે તેના દ્રવ્યમાન કેન્દ્રોના યામો નક્કી કરી શકીએ. ધારો કે ચોરસોના દ્રવ્યમાન કેન્દ્રો C1, C2 અને C3 છે. હવે જુઓ કે C1 ના યામ, તો C1 ના યામ C1 ના મધ્ય કેન્દ્ર ઉપર હશે. હવે આ શૂન્ય છે, આ 1 મીટર થશે, અહીંયા આ પણ 1 મીટર થશે. તો C1 જે છે એના યામ અડધો મીટર એટલે કે હાફ મીટર અથવા તો 0.5 મીટર લખાશે. હવે તેવી જ રીતે જો C2 ના ગણીએ તો તેનો x યામ 1.5 થશે અને y યામ 0.5 થશે એટલે 3/2 અને 1/2. તેવી જ રીતે જો C3 ના યામ લઈએ તો તેનો x યામ અહીંયા 0.5 થશે અને y યામ અહીંયા 1.5 એટલે કે 3/2 મીટર થશે. બરોબર. હવે ત્રણેય તક્તીનું દ્રવ્યમાન સમાન હશે. તો સમગ્ર પ્લેટ ના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આપણે લખી શકીએ xy બરાબર mc1 plus mc2 plus mc3 upon m plus m કારણ કે ત્રણેયનું દ્રવ્યમાન સમાન છે એટલે આપણે m1 m2 અને m3 ત્રણેય સમાન લીધા છે અહીંયા. તો હવે અહીંયા આપણે લખી શકીશું m1 m1 અને નીચે 1 1 1 એટલે 3 થઈ જશે અને C1 C2 C3 ના યામો આપણે અહીંયા ગોઠવી દીધા. હવે જો આને આપણે સાદું રૂપ આપીશું તો આપણને જવાબ મળશે 5/2 upon 3 અથવા તો આપણે લખી શકીએ 5/6 મીટર. એટલે કે આ જે લેમિના આપી છે તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે 5/6 મીટર. ક્લિયર મિત્રો?